હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું બનાવું છું ગવાર સિંગો। જોઈ લો કેવી તાજી અને સરસ લીલી ગવાર સિંગો છે। તો આજે આપણે ગવાર સિંગોનું શાક બનાવીશું। તો આપણે ગવાર સિંગ લઈ લેવાની છે અને આવી રીતે એના બીચકા કાપી લેવાના છે અને બે કડકા કરી દેવાના છે। આવી રીતે તમે જોઈ શકો છો, મેં એક સિંગમાંથી બે કડકા કરી દીધા છે। તો બધી સિંગોનું આપણે એવી જ રીતે બે કડકા કરી દઈએ। તો ફ્રેન્ડ્સ, આપણી ગવાર સિંગો તૈયાર થઈ ગઈ છે। હવે આપણે તેને ગરમ પાણીમાં નાખીશું। ફ્રેન્ડ્સ, તમે જુઓ, મેં ગવાર સિંગો ગરમ પાણીમાં નાખી દીધી છે। હવે મેં થોડીક હળદર નાખીશ અને પછી તેને બફાવા મૂકી દઈશ અને નાખી દઈશ તેને। તો ફ્રેન્ડ્સ, આપણી સિંગો બફાય છે એટલી વાર હું મસાલા મિક્સ કરી દઉં છું, એટલે કે મસાલો નાખવાનો આપણે તૈયાર કરી દઈએ। તો મેં થોડીક હળદર લીધી છે ને થોડાક ધાણા પાવડર છે ને થોડુંક લાલ મરચું ને ગરમ મસાલો અને સાથે જ આ લસણની પેસ્ટ છે। તો ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો કેવો લાગે છે તે તમે કોમેન્ટ કરીને જણાવતા નથી। તો ફ્રેન્ડ્સ, તમે કોમેન્ટ કરો અને સાથે જ લાઈક કરો અને શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ। તો આપણે સિંગો બફાઈ જાય પછી આપણે તેનો વઘાર કરીએ। આપણી સિંગો બફાઈ ગઈ છે, તમે જોઈ શકો છો। જો આપણી આ સિંગો સરસ એવી બફાઈ ગઈ છે, તો મેં વઘાર કરવા માટે કઢાઈ મૂકી દીધી છે। તો હવે આપણે તેમાં 2 ચમચી તેલ એડ કરીશું અને જે આપણે મસાલા કર્યા હતા તે આપણે એડ કરી દેવાના છે। તો ફ્રેન્ડ્સ, હું એકદમ સાદી રીતે ગવારની સિંગો બનાવું છું। હું તેમાં કશું જ નાખતી નથી, ખાલી આ લસણની પેસ્ટ અને મસાલા નાખીશ, બીજું કંઈ તેમાં નાખવાનું નથી। તો આપણું તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં મસાલો નાખીશું। તો ફ્રેન્ડ્સ, હવે આપણે તેમાં લસણની પેસ્ટ નાખી દઈએ અને સાથે જ મસાલા એડ કરીશું। મસાલા, ધાણા પાવડર ને હળદર પાવડર અને પછી જે આપણે સિંગો બફાઈને આપણે તૈયાર કરી છે સિંગો આપણે ઉમેરી દઈશું। સાદી રીતે હોય તો તમે તેમાં મરચું, ડુંગળી, લીલા મરચાં, ટામેટાં નાખી શકો છો। મને એકદમ સાદી રીતે જ ભાવે છે, તો હું એકદમ સાદી રીતે જ બનાવું છું। અને ગવાર સિંગો તમે ખાટી પણ બનાવી શકો છો, દહીં કાં તો છાશ નાખીને, પણ આજે હું એમ જ બનાવું છું, નહીં ખાટી બનાવતી। ફ્રેન્ડ્સ, આપણે મીઠું નાખવાનું બાકી રહી ગયું હતું, હવે મેં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને બરોબર મિક્સ કરી થોડીવાર આપણે ઢાંકી દઈએ। તો આપણે 2 મિનિટ જેવું ઢાંકી દઈશું। ફ્રેન્ડ્સ, આપણું શાક તો 2 મિનિટમાં રેડી થઈ જશે। તો ફ્રેન્ડ્સ, મારો ઈરાદો બદલી ગયો છે, હું છાશ સાથે નાખવાની પણ ફ્રીજમાં થોડીક છાશ પડી હતી એટલે હું છાશ નાખી દઉં છું। તમે જોઈ શકો છો, આ શાક ચડી ગયું છે અને મેં છાશ લઈ લીધી છે, તો હવે મેં છાશ એડ કરી દઈશ। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો, આપણું શાક રેડી છે। મારે ખાતું તો નહોતું કરવું, પણ મારી સિંગો મેં થોડી કાઢી લીધી છે અને બીજા બાકી માટે મેં ખાટી છાશ નાખી છે। તો આપણું શાક રેડી છે, જોઈ લો।